દરેક સવાર જીવનમાં કંઈક નવું શીખવાડે છે અને સારા વિચારો એ દિવસને ખાસ બનાવી દે છે. પણ વિડીયો શરૂ કરતા પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કમેન્ટમાં લખીને જણાવજો કે આ વિડીયો ક્યાં સુધી પહોંચ્યો છે. હવે ચાલો આગળ વધીએ આજના પ્રેરણાદાયી સુવિચારો તરફ. તમે એ વ્યક્તિને ક્યારેય નથી હરાવી શકવાના જે ક્યારેય હાર નથી માનતો. તમારા પર ખરાબ સમય આવે તો ખુશ રહેવું, કારણ કે ખુદા એની જ પરીક્ષા લે છે જેને તે પસંદ કરે છે. એટલા ભલા અને સીધા પણ ન બનવું જોઈએ કે લોકો લૂંટીને ખાઈ જાય. પોતાના હાથો વડે કરેલું કામ સૌથી શ્રેષ્ઠ હોય છે. મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતાં બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે. કાંટાનો દોષ નથી સાહેબ, એ કંઈ ફક્ત વાગી જાય એ માટે નથી ઉગતા. તમે એના પર પગ મૂકો છો ત્યારે જ એ વાગે છે. બદલો લેવાની તેવડ હોવા છતાં માફ કરવું એ સારું છે, અને શ્રેષ્ઠ હોવા છતાં સામાન્ય રહેવું એ શ્રેષ્ઠ છે. જો કોઈ પૂછે કે જિંદગીમાં શું મળ્યું ને શું ગુમાવ્યું, તો બિંદાસ થઈને કહેજો કે જે ગુમાવ્યું એ મારું ક્યારે હતું જ નહીં, અને જે મળ્યું છે તે ખુદાની મહેરબાની છે. કોઈ પણ સવાલનો જવાબ આપવામાં જોર નથી કરવું પડતું. અસલ તાકાત તો ચૂપ રહેવામાં જ લગાવવી પડે છે. જે લોકોને આપણી કિંમત ન હોય એ લોકો સાથે બેસવા કરતાં એકલા ઊભું રહેવું સારું. વફાદાર વ્યક્તિ ટોળામાં નહીં પણ એકલો જોવા મળે. કેટલી આશ્ચર્યની વાત છે કે લોકો જિંદગી વધારવા માંગે છે પણ સુધારવા નથી માંગતા. યાદ રાખજો કે મા બાપને પારકાના ત્રાસ કરતાં દીકરાઓના ત્રાસ વધુ પીડા આપે છે. જ્યારે તમે તકલીફમાં હોય ત્યારે ખભે હાથ મૂકનારને જ મિત્રો બનાવજો, બાકી તસવીરમાં તો સૌ કોઈ હસતા મોઢે સાથ આપે છે. 5 કરોડ રૂપિયાનો ચેક લખવા માટે 5 રૂપિયાની પેનની પણ જરૂર પડે. એટલે ક્યારેક કોઈની સ્થિતિ અને દેખાવ જોઈએ બેકાર ન સમજવા જોઈએ. કોઈના કામ જોઈને બેકાર કે મૂર્ખ ન સમજો, કારણ કે તેની એ સ્થિતિ કોઈ પરિસ્થિતિને કારણે જ હોઈ શકે છે. ઘરમાં કોઈ ઘરડું સભ્ય હોય તો એને ભારને બદલે ભાગ્ય માનજો, કારણ કે ઘરડું વૃક્ષ ફળ ભલે ન આપે પણ છાંયડો તો આપે જ છે. સમય ભલે દેખાતો ન હોય, પરંતુ જ્યારે ઉપરવાળો સમય બદલે ત્યારે ભલભલાને ઘણું બધું દેખાડી દે છે. ગમે તેવી કઠણ છાતીવાળો લોખંડી મનોબળ ધરાવતો બાપ પણ 2 જગ્યાએ ઢીલો ઘેસ થઈ જાય છે. એક તો દીકરી ઘર છોડે ત્યારે, અને બીજું દીકરો તર છોડે ત્યારે. સંબંધ ભલે ગમે તેટલા ખરાબ હોય, તેને તોડી ન નાખો, કારણ કે પાણી જો ગંદુ હોય તો તે તરસ નહીં छिपाવી શકે, પરંતુ આગ ઓલવવાના કામમાં જરૂર આવશે. એક નાનકડી કીડી તમારા પગમાં ચટકો ભરી શકે છે, પરંતુ તમે કીડીના પગને કરડી નથી શકતા.
એટલા માટે જીવનમાં કોઈને ક્યારેય નકામા ન ગણો, કારણ કે તે એ કરી શકે છે જે તમે નથી કરી શકતા. જો થોડીવાર સ્મિત કરીને એક ફોટો સારો બની શકતો હોય તો હંમેશા હસતા રહીને સારું જીવન જીવી ના શકાય?